અમદાવાદથી સમાચાર અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એથિકલ કમિટી કૌભાંડ ચાલતું હોવાના કોંગ્રેસના આરોપથી મચ્યો ખળભળાટ। વીએસના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર રાજેશ્રી કેસરીએ આરોપ લગાવ્યો કે ખાનગી દવા કંપનીઓ દર્દી પર દવાનું રિસર્ચ કરવા બદલ ડોક્ટર્સના બેંક ખાતામાં દર્દી દીઠ 35 લાખ જમા થાય છે। આમ વીએસ અને એસવીપીમાં એથિકલ કમિટીના નામે ડોક્ટર્સ કરોડો રૂપિયા ચાવ કરી ગયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। એક પ્રામાણિક ડોક્ટરે આ પ્રકારે રિસર્ચ કરવા બદલ દવા કંપની પાસેથી 35 લાખ લેવાનો ઇનકાર કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયાનો કોંગ્રેસના કોર્પોરેટરે દાવો કર્યો। કોંગ્રેસે આ મામલે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનની માંગ કરી, જે બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા। બીજું કૌભાંડ હતું કે એથિકલ કમિટી એક કૌભાંડ ચાલી રહ્યું છે એસવીપી હોસ્પિટલ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં। જેટલા સુપ્રિન્ટેન્ડન્ટ છે, આ બંને સુપ્રિન્ટેન્ડન્ટે એક કમિટી બનાવી છે। એ કમિટીમાંથી કોઈ પણ હોસ્પિટલ હોય એ જ્યારે કોઈ રિસર્ચ કરે ત્યારે રિસર્ચ કરવા માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે એસવીપી હોસ્પિટલની અંદર તમે એના પેશન્ટને એડમિટ કરે, પેશન્ટ પાસેથી એફિડેવિટ કરાવે, એફિડેવિટ કરાવીને એ લોકો એની પાસે ત્યાં રિસર્ચ કરે આ દવા ઉપરનું। આ દવાનું રિસર્ચ કર્યા પછી એ પેશન્ટને બી અમુક પૈસા આપવામાં આવે ને આ હોસ્પિટલને પણ અમુક પૈસા આપવામાં આવતા હોય છે। એક જ વખતના રિસર્ચમાં 32 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી અને માતબર રકમમાં તમે જ્યારે એમાંથી એક પણ રૂપિયો વીએસ હોસ્પિટલમાં જમા નહીં થયો અને ડૉક્ટરોના ખાતામાં જમા થયો, એ આપણી માટે શરમજનક વસ્તુ છે। હું આજે મેયરશ્રીના ધ્યાન પર આ વાત લાવવામાં આવતી હતી। એથિકલ કમિટીની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ અને ડૉક્ટરોની કમિટી હોય છે। ચોક્કસ એનો રિપોર્ટ મંગાવવામાં આવશે અને કંઈ વધુ થશે તો એ ડૉક્ટરો પર પણ પગલાં લેવામાં આવશે।